નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી ત્રિમાસિક કસોટીમાં 17/8/2026ના રોજ જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયેલું છે, જે પ્રથમ સત્રની ત્રિમાસિક પહેલી કસોટી હતી, જેમાં પહેલો, બીજો, ત્રીજો અને નવમો પાઠ પૂછાયેલા છે, એમનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તમે જોઈ શકો છો આખી પ્રશ્ન બેંક જે છે એનું સોલ્યુશન આપણે કરેલું છે. તો સંપૂર્ણ પ્રશ્ન બેંક જે તમારું પેપર નીકળ્યું હતું 40 ગુણનું, કોઈ પણ ગુજરાતની શાળાઓની અંદર પેપર નીકળ્યા હશે તો આ પ્રશ્ન બેંકમાંથી જ નીકળ્યા હશે. અને તમારા વધારે અભ્યાસ માટે આપણે આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરેલું છે. તો ચાલો મિત્રો જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે વિકલ્પમાંથી પ્રશ્ન, બધા પાઠ પ્રમાણે છે. તો પહેલા પાઠની અંદરથી પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1453માં તુર્કો દ્વારા કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેવાયા બાદ યુરોપિયન દેશો માટે કઈ મુખ્ય કટોકટી ઊભી થઈ કે તેઓને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડે? તેમાં આવશે સી, યુરોપમાં માંસાહારી ખોરાક સાચવવા માટે જરૂરી ભારતીય મરી મસાલા અને તેજાનાનો પુરવઠો તદ્દન બંધ થઈ ગયો હતો. બીજું, પોર્ટુગીઝોને સાગરના સ્વામી કેમ કહેવાતા હતા? આ વિધાન પાછળનું મુખ્ય કારણ, તો તેમની પરવાનગી વગર કોઈ પણ ભારતીય વેપારી દરિયાઈ માર્ગે વેપાર કરી શકતા ન હતા. ત્રીજું, ભારતમાં ડચ પ્રજાના વેપારિક એકાધિકારનો અંત આવવાનું મુખ્ય કારણ શું હતું? તો યુરોપમાં, એમાં આવશે ડી, યુરોપમાં ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે થયેલા યુદ્ધોમાં ડચ પ્રજાની હાર થઈ. ત્યાર પછી વિધાન છે, વાસ્કો દી ગામા પોર્ટુગીઝથી ભારત આવતી વખતે એટલાન્ટિક અને હિન્દ મહાસાગરમાંથી પસાર થયા હતા. એનું કારણ હતું લિસ્બન બંદર એટલાન્ટિક મહાસાગરના કિનારે છે અને ભારત હિન્દ મહાસાગર તરફ આવેલું છે. તેમાં જવાબ આવશે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. પાંચમું, જો તમારે વેકેશન દરમિયાન ફોર્ટ વિલિયમના પ્રવાસે જવું હોય તો તમે તેમાંથી હાલના કયા સ્થળની મુલાકાત લેશો? તો કોલકાતાની. છઠ્ઠું, સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે કટુતાપૂર્ણ સંબંધો શરૂ થવાનું કારણ, તો અંગ્રેજોએ નવાબની મંજૂરી વગર પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમની આસપાસ કિલ્લેબંધીની શરૂઆત કરી હતી. સાતમું છે, બ્રિટિશ ન્યાયતંત્રમાં ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત અંતર્ગત કઈ મુખ્ય બાબત અમલમાં મૂકવામાં આવી? તો એમાં આવશે કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી એક સમાન કાયદાની નીતિ અપનાવવી. આઠમું છે, બક્સરના યુદ્ધ પછી બંગાળમાં અમલમાં આવેલી દ્વિમુખ શાસન પદ્ધતિ એટલે શું? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા અંગ્રેજો પાસે અને વહીવટની જવાબદારી નવાબના સિરે હોવી. નવમું છે, વિધાન પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. એનું કારણ છે કે નવાબના સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે સિરાજુદ્દૌલાની સેના પ્લાસીના યુદ્ધમાં હારી ગઈ. તો વિધાન એ અને કારણ એ બંને સાચા છે અને બંનેની સાચી સમજૂતી છે. એટલે જવાબ આવશે એ. હોલેન્ડ તો ડચ પ્રજા, તો ડેનમાર્ક તો ડેનિશ પ્રજા. 11મું છે, બ્રિટિશ પોલીસ તંત્રમાં જિલ્લા કક્ષાએ સર્વોચ્ચ પોલીસ અધિકારી તરીકે કયા પદ પર અંગ્રેજ અધિકારીની નિમણૂક કરવામાં આવતી? તો જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી તરીકે થતી. 12મું છે, યુરોપિયન પ્રજા અને તેમના આગમન સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો એમની અંદર જવાબ આવશે પહેલી, બીજી અને ત્રણેય સાચી છે. ત્યાર પછી 13મું છે, પોર્ટુગીઝોએ વેપાર પર પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા માટે સર્વપ્રથમ કયા સ્થળે કિલ્લો બાંધ્યો હતો? તેમાં આવશે કોચી. 14મું છે, વોરંગ હેસ્ટિંગ ન્યાયતંત્ર, તો કોર્નવોલિસમાં આવશે આધુનિક પોલીસ તંત્ર અને સંધિ સેવાઓ. 15મું, ભારતમાં વ્યાપારી સત્તા સ્થાપવા માટે આવેલી યુરોપિયન પ્રજાઓનો આગમનનો સાચો ક્રમ, તો પહેલા પોર્ટુગીઝ, પછી ડચ, પછી અંગ્રેજો અને પછી ફ્રેન્ચો. ત્યાર પછી 16મું છે, બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં હાઈકોર્ટની સ્થાપના કયા નગર શહેરમાં કરવામાં આવી? તો મુંબઈ, કોલકાતા અને મદ્રાસ આ ત્રણેય જગ્યાએ કરવામાં આવી. 17મું છે, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાંથી પસાર થવું પડે. આ 17 પ્રશ્નો પહેલા પાઠમાંથી હતા. હવે બીજા પાઠની અંદરથી વિકલ્પોની શરૂઆત થાય છે. મિત્રો, આવી જ રીતે સંપૂર્ણ પેપર સોલ્વ કરેલું છે. સમય ન બગાડતા આપણે હવે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોથી શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે.